બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વિઝિટ છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકાના ચાળા ગામની અંદર એક યુવા ડેરી ફાર્મરની મુલાકાત છે। આપણે જાણીશું કે આ તબેલાની અંદર કેટલી ભેંસો છે, એક દિવસનું કેટલું દૂધ ઉત્પાદન થાય છે, વાર્ષિક આવક કેટલી થાય છે, બધી A to Z આપણે માહિતી મેળવીશું। તો શું નામ આપણું? મોતીભાઈ રબારી। મોતીભાઈ રબારી। તમારી પાસે હાલ કેટલી ભેંસો છે? 10 ભેંસ છે। 10 ભેંસો છે। કઈ કઈ નસલની ભેંસો છે? બંનેની નસલ। હાલ કેટલી ભેંસો મિલ્કિંગ ઉપર છે? હાલ 8 ભેંસ છે। એમાંથી કેટલું દૂધ થાય છે એક દિવસે? 120 થી 30 લીટર। 120 થી 130 લીટર દૂધ થાય છે। તો મોતીભાઈ, તમે 2024 ને 25 માં કેટલું દૂધ ભરાવ્યું? 19 લાખ। 19 લાખ નું। આમાંથી ભાવ શું આવે તમારે? 4 થી 4.5 લાખ વચ્ચે બંને ડેરી 4 થી 4.5 લાખ। આખા વર્ષનું ટર્નઓવર? ટોટલ ટર્નઓવર ગણો તો 22 લાખ નું। 22 લાખ નું। પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો 10 ભેંસો થકી પણ પોતે 22 લાખનું આ વર્ષે ટર્નઓવર કર્યું છે, જે ખૂબ જ સારું એવું ટર્નઓવર કર્યું છે, જોઈ શકો છો તમે। અને આ બધી બંને નસલની ભેંસો છે। અને આ કેટલા લીટર વાળી ભેંસો છે? ભેંસો 10 લીટર સુધીની છે। 7 થી 10 લીટર। તો મોદીભાઈ, તમે કેટલા ટાઈમથી પશુપાલન કરો છો? 10 વર્ષ। તમે જ્યારે પશુપાલન સ્ટાર્ટ કર્યું ત્યારે તમારી પાસે કેટલી ભેંસો હતી? 2-3 ભેંસો અને 3-4 ગાયો હતી। 2-3 ભેંસો અને 2-3 ગાયો હતી। તો પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો જ્યારે મોતીભાઈએ તેમણે પશુપાલન સ્ટાર્ટ કર્યું આજથી લગભગ 10 વર્ષ પહેલા, ત્યાં તેમની પાસે લગભગ 4 થી 5 ભેંસો કે 2-3 ગાયો એવું જ હતું। પણ આજે તમે જોઈ શકો છો 10 ભેંસો અને 3-4 HF નસલની ગાયો પણ છે। પશુપાલક મિત્રો, તમે એક આ ભેંસ જોઈ શકો છો। આ કયા વેતરમાં ભેંસ છે? હા, ચોથા વેતરમાં છે। વિયાળ સમય અને 20 લીટર દૂધ છે। 20 લીટર દૂધ। હા, હાલમાં હાજર કેટલું? હાલમાં હાજર 15 થી 16 લીટર। આખા દિવસનું 15 થી 16 લીટર હાજર છે। કઈ નસલની છે આ ભેંસ? બંને નસલની। બંને નસલની। આ તમે ક્યાંથી ખરીદી હતી? આ માતાના મઢથી આગળ પુનરાજપુર છે, બૈયાવાની જોડે, ત્યાંથી રાણુબા દરબાર જોડે છે। ત્યાંથી ખરીદી। કેટલામાં ખરીદી હતી? આ બંને ભેંસો તમે જોવો એ બંને 5 લાખ ની અંદર ખરીદી। આ બંને ભેંસો 5 લાખ રૂપિયામાં ખરીદી। હા। પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો આ બંને ભેંસો બંને નસલની છે અને આ બંને ભેંસો 5 લાખ ની અંદર ખરીદી હતી। જોઈ શકો છો તમે આ ભેંસો, તેની ખૂબસૂરતી પણ જોઈ શકો છો। ઓરિજિનલ બંને નસલની ભેંસ છે। તમે જોઈ શકો છો તેનું સ્ટ્રક્ચર જોઈ શકો છો, એકદમ શાંત સ્વભાવની ભેંસ છે, તમે જોઈ શકો છો। એક આ બીજી ભેંસ પણ તમે જોઈ શકો છો, આ પણ બંને નસલની ભેંસ છે। આને હાલ કેટલું દૂધ છે? અને આખા દિવસનું 15 લીટર। આખા દિવસનું 15 લીટર। પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો આ ભેંસનું સ્ટ્રક્ચર જોઈ શકો છો, તેનું રૂપ જોઈ શકો છો। ઓરિજિનલ બંને નસલની ભેંસ છે। મોતીભાઈ, આ કઈ નસલની ભેંસ છે? બંને નસલ। બંને નસલની। કયા વેતરમાં છે હાલ? આ ત્રીજા વેતરમાં। ત્રીજા વેતરમાં। હાલ કેટલું દૂધ આપે છે? હાલમાં 6 મહિના ગાભણ છે ને પ્લસ આખા દિવસનું 7 થી 8 લીટર દૂધ છે। આખા દિવસનું 7 થી 8 લીટર। અને ગાભણ કેટલા મહિનાથી? ગાભણ 6 મહિના। 6 મહિના ગાભણ। ક્યાંથી ખરીદી હતી તમે આ ભેંસ? કચ્છની અંદર અંતરજાળમાં કમાભાઈ હાય જોડે। કમાભાઈ આહી જોડે। કેટલામાં ખરીદી હતી? 1,80,000। 1,80,000। પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો આ ભેંસ ઓરિજિનલ બંને નસલની છે। તેની ખૂબસૂરતી અને તેનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો। મોતીભાઈ, આ કઈ નસલની ભેંસ છે? આ પણ બંને નસલની છે। બંને નસલની। આ તમે ક્યાંથી ખરીદી હતી? આ કચ્છમાંથી કમાભાઈ હાય જોડે। કમાભાઈ આહી જોડે। કેટલામાં ખરીદી હતી? 1,70,000 માં। 1,70,000 માં। આ કયા વેતનમાં છે હાલ ભેંસ? હાલ ચોથો વેતર। ચોથા વેતનમાં। હાલ કેટલું દૂધ છે આખા દિવસનું? હાલમાં 14 થી 15 લીટર। 14 થી 15 લીટર। પશુપાલક મિત્રો, જોઈ શકો છો તમે આ ઓરિજિનલ બંને નસલની ભેંસ છે। તેનું રૂપ, તેનું સ્ટ્રક્ચર, ઊંચાઈ, લંબાઈ, હાઈટ જોઈ શકો છો તમે। ખૂબ જ લાજવાબ ભેંસ છે। ભાઈ, આ કઈ નસલની ભેંસ છે? આ બંને નસલની। બંને નસલની। આ તમે ક્યાંથી ખરીદી હતી? આ પણ કચ્છમાં અંતરજાળથી લીધેલી। કચ્છમાંથી ખરીદી હતી। કેટલામાં ખરીદી હતી? 2 લાખ। હાલ કયા વેતરમાં છે? હાલ 5મું વેતર। 5મું વેતર છે। હાલમાં કેટલું દૂધ છે આને? હાલમાં તો આખા દિવસનું 10 લીટર છે, બાખડ છે। વીઆઈ ત્યારે 20 લીટર દૂધ છે આખા દિવસ। વીઆઈ તારે 20 લીટર દૂધ આપે છે। પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો આ ઓરિજિનલ બંને નસલની ભેંસ છે। અને આ ભેંસ જ્યારે વીઆઈ ત્યારે આખા દિવસનું 20 લીટર દૂધ આપે છે। લંબાઈ, હાઈટ, તેની ખૂબસૂરતી ઓરિજિનલ બંને નસલની ભેંસ છે।